જય દ્વારકાથી જય શ્રી રામ મિત્રો। તો આપણે રોયલ રાજાને અપહરણ કરી લીધું છે અને ઉપાડી ગયા છે। 2-3 ગાડીઓ કે છે। આખો વિડીયો તમને દેખાડું કોઈના વિશે પોલીસ શું કહી રહી છે। 4-5 ટીમો લગાડી છે પોલીસની। તો પોલીસ શું કહી રહી છે, રોયલ રાજા અને કાજલ વજા બે વિડીયો બનાવતા હતા, ત્યાંથી રોયલ રાજાને ઉપાડી લીધો છે। તેની મૂછો કાપી નાખી છે, તેના વાળ કાપી નાખ્યા છે। તેમાં કોનો હાથ છે, પોલીસ શું કહી રહી છે, તમને આખો વિડીયો દેખાડું કે એમાં કોનો હાથ છે અને કેમ ઉપાડી લીધો, શું બબાલ હતી, એ તમને પૂરી હકીકત જણાવું તો બને રહેજો કે પોલીસ તંત્ર શું કહી રહી છે અને તેના પાછળ કેટલી ટીમો લગાડી છે અને રોયલ રાજાને ક્યાંથી ઉપાડી લીધો છે અને ઉપાડવામાં કોણ કોણ હતા અને કેટલી ગાડીઓ હતી। તો બને રહ્યો તમને આખો વિડીયો જોઉં। બોલ કોણ છે? તુને બોલાવે તું મારવા બોલાવ અહીંયા કોઈને મારવો હોય ને અહીંથી નીકળશે। અહીંયા તો મારી ત્રેવડો ઘેર જઈને મારી વિડિયો આપે અરે માસી નો કોઈ આની ના હૂપ કરીને ચાલુ કરી છે। હું મારી ભૂલના હિસાબે, મારી આડોળાઈના હિસાબે મેં એને મિતને માર્યો તે બદલ હું એની માફી માંગુ અને મેં મારી ભૂલ થઈ ગઈ સમાજ અમે ક્યારે સમાજ વિશે ક્યાંય કોઈની બોલી નહીં। ઈ દેહ જીવ છે, જીવ નથી લઈ લીધો બાકી છે ઈ દેહ હાલ તો એ વાટ જોઈ કે મારી લઈએ ને પછી લઈ જાય। પોલીસને ફોન કરી હતી પ્રાંતિયો કરવી પોલીસને ફોન કરું કરતા અને આહિર સમાજના ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ। અને ક્યારે રોહિતભાઈની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈની માફી માંગુ છું। સમાજ સામે તો જોવું જ નહીં। આહિર સમાજ રાંચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડી। દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને એમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે। સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જેમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે, એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે એમાં કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે। અમે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે તમામની ધરપકડ આરોપીઓની કરી છે। આમાં 2-3 એલિમેન્ટ છે, અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે। ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ઇન્ફ્લુએન્સર છે। એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે। આ સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે। ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની મિત્રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો ઇઝ વન રીઝન। સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે। કુલ 13 આરોપી છે જેમાં અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે। આગળની કાર્યવાહી ચાલે છે। વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટ મહિલા છે 13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને। અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એ કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે। એના આધારે કાર્યવાહી થશે। ફરિયાદીએ સર આરોપીઓ જે નામ આપ્યા છે એમાં વિગત અમને મળી છે
વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા. કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે કીર્તિ પટેલની હાલ પ્રથમ હત્યા ત્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે